નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2 એટલે કે પરમાણુના બંધારણમાં છેલ્લે આપણે દ બ્રોગલી સિદ્ધાંત સમજેલા. તમને યાદ હશે કે દ બ્રોગલી સિદ્ધાંતમાં આપણે કહેલું કે દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એનો ઉપયોગ કરી આપણે કેટલાક એક્ઝામ્પલ પણ ગણેલા. દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે એટલે કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે અને એનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ કરીએ છીએ. હવે એમાં આપણે સૂત્ર પણ તારવેલું લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં પી અથવા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં એમવી. તમને યાદ હશે કે દ બ્રોગલી સિદ્ધાંત માટે આપણે આ સૂત્ર તારવેલું લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં પી. પી એટલે વેગમાન છે, એટલે આપણે અથવા કરીને સમજેલા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં એમવી. અને આ જે સૂત્ર છે એ એક્ઝામ્પલ માટે પણ ઉપયોગી હતું. હવે કોઈ ગતિશીલ કણ હોય તે તરંગ પ્રકૃતિ ધરાવે છે એટલે કે ગતિશીલ કણમાં જે ગતિજ ઉર્જા છે એ ગતિજ ઉર્જા કાઇનેટિક ઉર્જા કેઈ અને તરંગ લંબાઈ સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે આપણે સમજવું છે. તો આપણે કહેલું કે કાઇનેટિક ઉર્જા કેઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમે જાણો છો. કાઇનેટિક ઉર્જા કેઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ ગતિજ ઉર્જા માટેનું સૂત્ર છે. હવે એમાં આપણે તરંગ લંબાઈ સાથેનો સંબંધ પ્રાપ્ત કરવો છે. તો આપણે એમ પણ લખી શકીએ કે mv² ઇઝ ઇક્વલ ટુ, બે આ બાજુ મૂકીએ તો mv² ઇઝ ઇક્વલ ટુ 2 ગુણાકારમાં કાઇનેટિક ઉર્જા બનશે. 2 ગુણાકારમાં કાઇનેટિક ઉર્જા. હવે એમને આપણે આ બાજુ મૂકીએ તો v² થશે. v² ઇઝ ઇક્વલ ટુ 2 ગુણાકારમાં કેઈ ભાગાકારમાં એમ થશે. અને v બરાબર એટલે કે વેગ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 ગુણાકારમાં કાઇનેટિક ઉર્જા ગુણાકારમાં સ્મોલ એમ થશે. એટલે આવું સૂત્ર આપણને વેગ માટે મળે છે. હવે દ બ્રોગલી સિદ્ધાંતમાં આપણે જે સૂત્ર તારવેલું છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં પી અથવા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં એમવી. તો અહીંયા વી માટે આપણે કાઇનેટિક ઉર્જા સાથેનો જે સંબંધ છે તેનું મૂલ્ય પણ આપણે મૂકી શકીએ. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં એમવી, જેમાં આપણે વીની કિંમત મૂકવામાં આવે તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં એમ તો છે જ, એચ ભાગાકારમાં એમ, અને વી બરાબર વર્ગમૂળમાં 2 ગુણાકારમાં કાઇનેટિક ઉર્જા 2 ગુણાકારમાં કાઇનેટિક ઉર્જા ભાગાકારમાં એમ થશે. હવે અહીંયા જો આ એમ છે એ વર્ગમૂળમાં આવે તો m² થશે. બરાબર છે, એમ વર્ગમૂળમાં આવે તો m² થશે. તો એક એમ અને એક એમ દૂર થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર શું મળશે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં, એચ એટલે પ્લાન્ક અચળાંક ભાગાકારમાં 2 ગુણાકારમાં કાઇનેટિક ઉર્જા ગુણાકારમાં સ્મોલ એમ. આ સૂત્રને આધારે આપણે તરંગ લંબાઈ અને કાઇનેટિક ઉર્જા વચ્ચેનો સંબંધ તમે તારવી શકો. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં વર્ગમૂળમાં 2 ગુણાકારમાં કેઈ ગુણાકારમાં એમ. એચ એટલે પ્લાન્ક અચળાંક, ગતિજ ઉર્જા, અને એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ. અહીંયા આપણે એમ કહીએ છીએ, દાખલા તરીકે 2 કણોની ગતિ ઉર્જા સમાન છે. તો ગતિ ઉર્જા સમાન, પ્લાન્ક અચળાંક છે, 2 પણ એક પ્રકારનો કિંમત છે. તો લેમ્ડા ચલે છે શું થશે? જો બંનેની ગતિ ઉર્જા સમાન હોય, કેઈ બંને કણોની ગતિજ ઉર્જા સમાન હોય તો લેમ્ડા ચલે છે
લેમડા ચલે છે એક ભાગાકારમાં વર્ગમૂળમાં એમ થશે. એટલે આપણે કહી શકીએ કે કણોની ગતિજ ઉર્જા સમાન હોય તો દળ, કણોના દળ અને લેમડા વચ્ચેનો સંબંધ જે છે તે વ્યસ્ત પ્રમાણમાં છે. એવી જ રીતે દાખલા તરીકે કણોના દળ સમાન છે, કણોના દળ સમાન છે તો તરંગ લંબાઈ સાથે કોનો સંબંધ થશે? જો દળ સમાન હોય તો લેમડા ચલે છે, લેમડા ચલે છે વર્ગમૂળમાં એક ભાગાકારમાં વર્ગમૂળમાં કાઇનેટિક ઉર્જા. બરાબર. આ પ્રમાણે બંને કણોની જે તરંગ લંબાઈ છે તે તરંગ લંબાઈ નો તમે ગુણોત્તર પણ મેળવી શકો. જો કણોની ગતિ ઉર્જા સમાન હોય તો આ સૂત્ર આવે છે અને કણોનું દળ સમાન હોય તો આ સૂત્ર આવે છે. તો આ રીતે તરંગ લંબાઈ અને કાઇનેટિક ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સૂત્ર છે તે દ બ્રોગલી સિદ્ધાંતને આધારે તારવી શકાય છે. હવે ત્યાર પછી આપણે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરવાની છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે દ બ્રોગલી સિદ્ધાંત એ ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ સૂક્ષ્મ કણો માટે લાગુ કરી શકાય છે, એવી જ રીતે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં પણ ગતિશીલ કણ અને એ પણ અતિ સૂક્ષ્મ હોવા જોઈએ અને એના માટે હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. હાઇઝનબર્ગે કહેલું કે દરેક ગતિશીલ સૂક્ષ્મ કણનું એક જ સમયે સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. જો તમે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરો તો વેગમાં અનિશ્ચિતતા આવે છે અને વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરો તો સ્થાનમાં અનિશ્ચિતતા આવે છે. તો આને કહેવાય છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સૂક્ષ્મ ગતિશીલ કણનું અવકાશમાં સ્થાન, સૂક્ષ્મ ગતિશીલ કણનું અવકાશમાં સ્થાન અને વેગ અથવા વેગમાન બંને એક સાથે, વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. આને કહેવાય છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સ્થાન અને વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. વેગમાનને બદલે તમે વેગ પણ કહી શકો. વેગ એટલે ગતિના સંદર્ભમાં છે, કારણ કે વેગમાન એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં પી અને પી એટલે વેગમાન છે. પી ઇઝ ઇક્વલ ટુ એમવી, દળ ગુણાકારમાં વેગ. એટલે અવકાશમાં સ્થાન અને વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. આને કહેવાય છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે જો કોઈ વસ્તુનું આપણે અથવા ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તમે લેમડા જેટલી તરંગ લંબાઈનો ઉપયોગ કરો, કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે લેમડા તરંગ લંબાઈનો ઉપયોગ કરો તો તેમાં ક્ષતિ કેટલી આવે છે? તો પ્લસ ઓર માઇનસ લેમડા જેટલી. દાખલા તરીકે તમે કોઈ કાગળની જાડાઈ માપવાનો પ્રયત્ન કરો છો અને એમાં તમારી પાસે અંકિત કર્યા વગરની માપપટ્ટી છે, તો તેમાં ત્રુટિ કેવી આવશે, ચોકસાઈ કેવી આવશે?
તેમાં ચોકસાઈ વધારે જોવા મળતી નથી, ત્રુટી વધારે જોવા મળે છે. પરંતુ કાગળની જે જાડાઈ છે એના કરતાં પણ નાના મૂલ્ય દર્શાવે તેવી અંકિત કરેલી માપપટ્ટી હોય તો એ કાગળની જાડાઈ માપવા માટેની જે ત્રુટી છે એ ત્રુટી આપણે ન્યૂનતમ કરી શકીએ. એટલે કે તે માપનમાં ચોકસાઈ જોવા મળે છે. કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય તો એ સ્થાન નક્કી કરવા માટે આપણે તરંગ લંબાઈ લેમ્બડાનો ઉપયોગ કરીએ છીએ. તો એ તરંગ લંબાઈ જેટલી નાની હોય એટલી તેમાં ત્રુટી ઓછી જોવા મળે, એટલે કે તેમાં ચોકસાઈ વધારે જોવા મળે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે સ્થાન નક્કી કરવા માટે લેમ્બડા તરંગ લંબાઈનો ઉપયોગ કરવામાં આવે તો પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી ત્રુટી જોવા મળે છે અથવા ક્ષતિ જોવા મળે છે. પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી ત્રુટી જોવા મળે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે સ્થાન નક્કી કરવા માટે જે તરંગ લંબાઈનો તમે ઉપયોગ કર્યો છે એ તરંગ લંબાઈનું મૂલ્ય નાનું હોય, જેટલું મૂલ્ય નાનું એટલી ત્રુટી ઓછી જોવા મળે અને તેમાં ચોકસાઈ વધારે જોવા મળે. એટલે જો સ્થાનની ચોક્કસતા વધારવી હોય તો ફોટોનની તરંગ લંબાઈ નાની લેવી જોઈએ. બરાબર. જો ચોક્કસતા વધારવી હોય, ચોકસાઈ વધારવી હોય, જો ચોકસાઈ વધારવી હોય તો ફોટોનની તરંગ લંબાઈ નાની લેવી જોઈએ, તરંગ લંબાઈ નાની હોવી જોઈએ. જેટલી તરંગ લંબાઈ નાની એટલી ત્રુટી ઓછી અને એટલી ચોકસાઈ વધુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરો કે તમે કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે લેમ્બડા તરંગ લંબાઈનો ઉપયોગ કર્યો છે અને એ લેમ્બડાનું મૂલ્ય તમે ન્યૂનતમ, બરાબર, મિનિમમ આપણે તરંગ લંબાઈનો ઉપયોગ કરીએ તો પરિસ્થિતિ શું થશે? તો આપણે જાણીએ છીએ કે દ બ્રોગલી સિદ્ધાંતમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ભાગાકારમાં p છે. એટલે p બરાબર શું થશે? દ બ્રોગલી સિદ્ધાંત અનુસાર કહી શકાય કે p ઇઝ ઇક્વલ ટુ h ભાગાકારમાં લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ભાગાકારમાં p, તો p ઇઝ ઇક્વલ ટુ h ભાગાકારમાં લેમ્બડા. હવે તરંગ લંબાઈ તમે નાની પસંદ કરી છે તો વેગમાન બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. તો તરંગ લંબાઈનું મૂલ્ય જેટલું નાનું એટલું વેગમાન શું થઈ જશે? મોટું. લેમ્બડાનું મૂલ્ય નાનું એટલે p નું મૂલ્ય મોટું, વેગમાનનું મૂલ્ય વધી જાય છે. અને વેગમાનનું મૂલ્ય વધી જાય તો પરિસ્થિતિ શું થશે કે ઊંચા વેગમાન ધરાવતો જે ફોટોન છે તે ઇલેક્ટ્રોનને અથડાશે. બરાબર. જે ફોટોનનો તમે ઉપયોગ કર્યો છે તેની તરંગ લંબાઈ તમે નાની લીધી છે અને તરંગ લંબાઈ નાની લેવામાં આવે, જેટલી તરંગ લંબાઈ નાની એટલું વેગમાન વધુ. અને ઊંચો વેગમાન ધરાવતો જે ફોટોન છે એ ઇલેક્ટ્રોન સાથે અથડાય છે અને ઇલેક્ટ્રોન સાથે અથડાય તો પરિસ્થિતિ શું થશે? તો ગતિશીલ જે સૂક્ષ્મ કણ છે એના વેગમાં એકાએક વધારો થશે. બરાબર. આ ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય એટલે ઇલેક્ટ્રોનના વેગમાં એકાએક વધારો થશે. ઊંચું વેગમાન ધરાવતો ફોટોન
ધરાવતો ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય, ઇલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિમાં, ઇલેક્ટ્રોનના વેગમાં અથવા ગતિમાં એકાએક વધારો થાય છે, એકાએક વધારો થાય છે. અને ઇલેક્ટ્રોન ની ગતિમાં એકાએક વધારો થાય તો તેની ગતિમાં ચોકસાઈ જોવા મળતી નથી. આપણે જે ગતિનું મૂલ્ય નક્કી કરીએ છીએ તેમાં ચોકસાઈ રહેતી નથી. એટલે શું પરિસ્થિતિ થઈ? તમે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરો તો તેની ગતિમાં ત્રુટિ વધારે આવે છે, અને તમે વેગ એટલે કે ગતિ ચોકસાઈપૂર્વક નક્કી કરો તો તેના સ્થાનમાં ત્રુટિ આવે છે. જો ગતિ ચોકસાઈપૂર્વક નક્કી કરવાનો પ્રયત્ન કરો તો તમારે લેમ્બડાનું મૂલ્ય વધારે લેવું પડશે. તરંગ લંબાઈ વધારે હશે તો વેગમાન ઓછું હશે, અને ઓછા વેગમાન ધરાવતો ફોટોન ઇલેક્ટ્રોનની સાથે અથડાય ત્યારે ઇલેક્ટ્રોનના વેગમાં એકાએક વધારો થશે નહીં. એટલે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ગતિનું માપન ચોકસાઈપૂર્વક કરી શકાય. પરંતુ આપણે લેમ્બડાનું મૂલ્ય કેવું લીધું છે? મોટું. તો સ્થાનમાં પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી ત્રુટિ આવે. એટલે તરંગ લંબાઈ વધુ લીધી છે માટે સ્થાનમાં વધારે ત્રુટિ જોવા મળશે. એટલે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે કહેલું કે ગતિશીલ સૂક્ષ્મ કણ હોય તો તેનું સ્થાન અને ગતિ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. કાં તો સ્થાનમાં ચોકસાઈ આવે તો વેગમાં ત્રુટિ આવે, અને વેગમાં ચોકસાઈ આવે તો સ્થાનમાં ત્રુટિ આવે. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર જો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય, પ્રાયોગિક પરિણામોને આધારે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે જણાવેલું કે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય. સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો કેટલીક ગણતરીઓને આધારે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે જણાવેલું કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી આ બંનેના ગુણાકારનું મૂલ્ય h ભાગાકારમાં 4π જેટલું અથવા તેના કરતાં થોડુંક વધારે હોય છે. એટલે કે ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા પી greater than is equal to h ભાગાકારમાં 4π. અને આને કહેવાય છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સમીકરણ. સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી આ બંનેના ગુણાકારનું મૂલ્ય h ભાગાકારમાં 4π જેટલું અથવા તેના કરતાં થોડુંક વધારે આવે છે. અને આ રીતે જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે આપણે બંનેની જે ત્રુટિ છે તેનો ગુણાકાર આપણે મેળવી શકીએ છીએ. ડેલ્ટા પી એટલે શું? એમ ડેલ્ટા વી. એટલે આ સૂત્ર પણ લખી શકાય ડેલ્ટા એક્સ ગુણાકારમાં એમ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ h ભાગાકારમાં 4π. હવે આ બંને જે ત્રુટિ છે એ ત્રુટિનો ગુણાકાર h ભાગાકારમાં 4π જેટલો અથવા તેના કરતાં થોડોક વધારે આવે છે. આપણે હમણાં જ કહેલું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ ગતિશીલ સૂક્ષ્મ કણ માટે લાગુ કરી શકાય છે. વધુ વજન ધરાવતો જે કણ છે અને તે ગતિશીલ હોય તો તેનું વેગ અને સ્થાન બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે.
અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ હોય તો વેગ અને સ્થાન બંને ચોકસાઈપૂર્વક એક સાથે નક્કી કરી શકાય નહીં, પણ અતિ સૂક્ષ્મ ગતિશીલ કણને બદલે વધુ વજન ધરાવતો, દાખલા તરીકે રેતીનો કણ છે અને એનું વજન મિલીગ્રામમાં છે, એટલે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં તો તેનું વજન અનેક ગણું વધારે કહેવાય. તો રેતીનો કણ જો ગતિ કરતો હોય તો તેનું સ્થાન અને વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. એટલે અહીંયા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આપણે એમ કહી શકીએ કે આ જે સિદ્ધાંત છે એ સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે લાગુ કરવામાં આવે છે. સૂક્ષ્મદર્શીય અથવા અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ માટે, અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ માટે આ નિયમ લાગુ કરી શકાય છે, આ નિયમ લાગુ પડે છે. પણ ઉડતું વિમાન છે, દોડતો માણસ હોય, ગતિ કરતી પૃથ્વી છે અથવા દોડતી ટ્રેન છે, આ બધામાં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવતો નથી. અને વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર હશે, તમે રેલવે સ્ટેશન ઉપર ગયેલા હોય તો રેલવે સ્ટેશન ઉપર ચોક્કસ સમયે જે તે રેલવે પોતાના પ્લેટફોર્મ પર આવે જ છે, એનો અર્થ એમ થયો કે તે સૂક્ષ્મદર્શીય પદાર્થ નથી, સ્થૂળદર્શીય પદાર્થ છે. માઇક્રો એટલે સૂક્ષ્મદર્શીય અને મેક્રો એટલે સ્થૂળદર્શીય. તો વધુ વજન ધરાવતો કણ એમાં સ્થાન અને ગતિ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. માત્ર આપણે ગતિની દિશા જાણતા હોય તો આપણે કહી શકીએ કે આ સમયે આ કણ આ જગ્યા ઉપર આવેલો હશે, કારણ કે તેમાં ત્રુટિ જોવા મળતી નથી. મેક્રોમાં ત્રુટિ જોવા મળતી નથી, માઇક્રોમાં જોવા મળે છે. એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત માટે આપણે એ પણ સમજવું છે કે માઇક્રોમાં કેમ લાગુ પડે છે અને મેક્રોમાં કેમ લાગુ પડતી નથી, એમાં કેમ ત્રુટિ જોવા મળતી નથી. તો આપણે બંને પદાર્થો માટે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે બંને ત્રુટિના ગુણાકારનું મૂલ્ય કેટલું આવે છે. આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં એમ, એચ ભાગાકારમાં 4π. તો હવે દાખલા તરીકે કોઈ કણ એવો છે કે તેનું વજન 1 મિલીગ્રામ છે, 1 મિલીગ્રામ, 1 મિલીગ્રામ દળ ધરાવતા કણ માટે, દાખલા તરીકે કોઈ રેતીનો કણ છે, તે ગતિશીલ છે અને તેનું વજન 1 મિલીગ્રામ છે. તો આને આપણે માઇક્રો પદાર્થ કહેતા નથી, આ પણ મેક્રો જ છે, સ્થૂળદર્શીય છે, એ સૂક્ષ્મદર્શીય નથી. તો એમાં આપણે ત્રુટિ ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા એક્સ ગુણાકારમાં એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4π. ગાણિતીય બાબતો માટે આપણે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ ને બદલે ઇટ ઇઝ ઇક્વલ ટુ લખવાનું થશે. તો આ બંને ત્રુટિનો ગુણાકાર કરવો છે તો ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4π ગુણાકારમાં એમ થશે. તો હવે આ બંને ત્રુટિનો ગુણાકાર કેટલો થાય છે? ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, 4 ગુણાકારમાં 3.14 અને એમ એટલે દળ 1 મિલીગ્રામ છે. એના આપણે કિલોગ્રામમાં રૂપાંતર કરવું પડશે. મિલીગ્રામ 3 સ્ટેપ ઉપર જાઓ એટલે ગ્રામ, 3 સ્ટેપ ઉપર જાઓ એટલે કિલોગ્રામ. એટલે મિલીગ્રામ અને કિલોગ્રામ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 6. હવે મિલીગ્રામ એ નાનો છે અને કિલોગ્રામ એ મોટો છે. નાનામાંથી મોટામાં જવું હોય
તો ઋણ ઘાત આવે એટલે 1 મિલીગ્રામના કિલોગ્રામ કેટલા થશે? 10⁻6 ઘાત. વિદ્યાર્થી મિત્રો, તમે આ બંનેનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો તો તેનું મૂલ્ય આપણને મળે છે. જો આ પ્રકારની ગણતરી હોય તો 10⁻28 બરાબર 10⁻28 જેટલો જવાબ મળે છે. 4 ગુણાકારમાં 3 એટલે 12 થશે અંદાજિત, અને 6 ભાગાકારમાં 12 એટલે 0.5 થશે. બરાબર. હવે 10⁻6 ઉપર જશે તો 10 પ્લસ ઘાત થશે એટલે 34 માંથી 6 ઘાત બાદ કરો એટલે 28 ઘાત થશે. 10⁻28 અહીંયા લગભગ 0.5 ની આજુબાજુ આવશે. બરાબર. 0.5 ગુણાકારમાં 10⁻28 મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ડેલ્ટા એક્સ એટલે સ્થાન દર્શાવે છે, ડેલ્ટા વી એટલે વેગ એટલે ગતિ દર્શાવે છે મીટર પ્રતિ સેકન્ડ. સ્થાન માટે આપણે મીટર બરાબર નક્કી કરવાનું છે, એટલે મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. તો આ બંને ત્રુટિના ગુણાકારનું મૂલ્ય ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા વી નું મૂલ્ય 0.5 ગુણાકારમાં 10⁻28 ઘાત મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ જેટલો જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો કે આ બંને ત્રુટિના ગુણાકારનું મૂલ્ય 10⁻28 ઘાત હોય એટલે ત્રુટિ કેટલી કહેવાય? 0.00000000001. તો આને આપણે ત્રુટિ કહેતા નથી. એનો અર્થ કે 1 મિલીગ્રામ દળ ધરાવતો કણ લેવામાં આવે અને તે ગતિશીલ હોય તો તેનું સ્થાન અને વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. તેમાં રહેલી ત્રુટિનું મૂલ્ય ખૂબ જ ન્યૂનતમ છે, એટલે એ ત્રુટિને આપણે અવગણી શકીએ છીએ. એટલે મેક્રો સ્થૂળદર્શીય પદાર્થ માટે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ રહેતું નથી, પરંતુ આપણે મેક્રોને બદલે માઇક્રોનો ઉપયોગ કરીએ. વિદ્યાર્થી મિત્રો, માઇક્રો એટલે સૂક્ષ્મદર્શીય પદાર્થ, અને એ સૂક્ષ્મદર્શીય પદાર્થ માટે આપણે દાખલા તરીકે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીએ, અને ઇલેક્ટ્રોન માટે બંને ત્રુટિના ગુણાકારનું મૂલ્ય કેટલું આવે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન માટે અથવા સૂક્ષ્મદર્શીય કણ માટે ઇલેક્ટ્રોન માટે બંને ત્રુટિનો ગુણાકાર આપણે મેળવવો છે. સૂત્ર છે ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4π ગુણાકારમાં એમ. આ સૂત્ર છે. તો બંને ત્રુટિનું મૂલ્ય કેટલું થશે? ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ એટલે 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, 4 ગુણાકારમાં 3.14, અને ઇલેક્ટ્રોનનું દળ છે 9.109 ગુણાકારમાં 10⁻31 ઘાત. હવે આટલાનું તમે સાદુરૂપ આપો ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા વી. 4 ગુણાકારમાં 3 એટલે 12 થશે, 12 9 એટલે 108 થશે. બરાબર. 6 ભાગાકારમાં 108 કરવામાં આવે તો અહીંયા 10⁻30 ને બદલે પ્લસ ઘાત થશે 31 ઘાત, એટલે -3 ઘાત બાકી રહેશે, અને એનું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો તો 0.0579. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 5.79 ગુણાકારમાં 10⁻2 ઘાત ઉમેરવાની થશે. 5.79 ગુણાકારમાં 10⁻5 ઘાત. બરાબર. આ બંને ત્રુટિના ગુણાકારનું મૂલ્ય મળે છે ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા વી બરાબર મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જે મૂલ્ય મળ્યું છે તે બંને ત્રુટિનો જે ગુણાકાર મળ્યો છે તે માઇક્રો પદાર્થ એટલે કે સૂક્ષ્મદર્શીય પદાર્થ હોય તો તેમાં બંને ત્રુટિના ગુણાકારનું મૂલ્ય 10⁻5. અહીંયા તમે જો 10⁻3 ઘાત.
એટલે 0.0001 આટલી વધારે ત્રુટિ જોવા મળે છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મદર્શીય ગતિશીલ કણ હોય તો તેનું અવકાશમાં સ્થાન અને વેગ અથવા વેગમાન બંને એક સાથે ચોકસાઈપૂર્વક કદાપી નક્કી કરી શકાતા નથી. જો સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવામાં આવે તો ગતિમાં ત્રુટિ આવે છે અને ગતિ ચોકસાઈપૂર્વક નક્કી કરવામાં આવે તો સ્થાનમાં ત્રુટિ આવે છે. પણ કયા કણ માટે? સૂક્ષ્મદર્શીય કણ માટે, અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ માટે. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ દોડતી ટ્રેન, ગતિ કરતી પૃથ્વી, ઉડતું વિમાન કે દોડતા માણસ, આ જે બધા ઉદાહરણ છે એમાં હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ રહેતું નથી. તો આપણે ચોક્કસ કહી શકીએ કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ શું? તો એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મદર્શીય કણ છે, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મદર્શીય ગતિશીલ કણ માટે પ્રક્ષેપ પથનું જે અસ્તિત્વ છે, પ્રક્ષેપ પથનું અસ્તિત્વ નકારી કાઢે છે. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મદર્શીય ગતિશીલ કણ છે તેના માટે જે પ્રક્ષેપ પથનું અસ્તિત્વ છે એને નકારે છે, કારણ કે સ્થાન અને વેગ બંને એક સાથે ક્યારેય ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે અને એમાં આપણે જે સૂત્ર મેળવેલું છે ડેલ્ટા એક્સ ગુણાકારમાં એમ ડેલ્ટા વી બરાબર એચ ભાગાકારમાં 4 પાઈ, આ સૂત્રને આધારે પરીક્ષામાં કેટલાક એક્ઝામ્પલ પણ આવે છે. એટલે એ સૂત્રને આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ. જે સૂત્ર જેમ દ બ્રોગલીમાં લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં પી અથવા લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં એમ વી, એ જે સૂત્ર હતું અને એના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ ગણેલા છે. એવી જ રીતે અહીંયા પણ આપણે કેટલાક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ. તો આપણને એક એક્ઝામ્પલ આપેલો છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાના પ્રયોગમાં તેનું સ્થાન 1 એંગસ્ટ્રોમ જેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવ્યું છે. જો રકમ આ પ્રમાણે છે: ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન 1 એંગસ્ટ્રોમ જેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવ્યું છે. 1 એંગસ્ટ્રોમ જેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવ્યું છે. આ જ પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનનો વેગ પણ માપવામાં આવ્યો છે. આ જ પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનનો વેગ પણ માપવામાં આવ્યો છે. તો વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતાનું મૂલ્ય, ત્રુટિ અથવા અનિશ્ચિતતાનું મૂલ્ય ગણો. આપણને સ્થાનમાં જોવા મળતી ત્રુટિ આપેલી છે 1 એંગસ્ટ્રોમ અહીંયા. એટલે કોનું મૂલ્ય થશે વિદ્યાર્થી મિત્રો? એ સ્થાનમાં જોવા મળતી ત્રુટિ એટલે ડેલ્ટા એક્સનું મૂલ્ય થશે 1 એંગસ્ટ્રોમ. સ્થાન નક્કી કરવા માટે આપણે મીટરનો ઉપયોગ કરીએ તો 1 એંગસ્ટ્રોમના મીટર કેટલા થાય છે? 1 ગુણાકારમાં 10⁻⁻10 મીટર, કારણ કે એંગસ્ટ્રોમ નાનો છે
અને મીટર મોટો છે. હવે સૂત્ર છે ડેલ્ટા એક્સ ગુણાકારમાં એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4 પાઈ. આપણે શોધવું છે ગતિમાં જોવા મળતી અનિશ્ચિતતા વેગમાં, એટલે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4 પાઈ ગુણાકારમાં ડેલ્ટા એક્સ ગુણાકારમાં એમ. એચ ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક અચળાંક છે 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ભાગાકારમાં 4 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં ડેલ્ટા એક્સ 10⁻10 મીટર. એમ એટલે ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણાકારમાં 10⁻31 આટલાનું સાદુરૂપ આપવાનું થશે. બરાબર. 10⁻10 અને 31 એટલે 41 થશે અને 34 બરાબર 41 ઉપર જશે એટલે 34 અને 7 10⁷ થશે. 0. આપણે અગાઉ પણ આ મૂલ્ય મેળવેલું છે બરાબર, આટલું વધારાનું બરાબર. તો આનું મૂલ્ય હતું 0.0579 અને 41 એટલે 10⁷. તો ઇઝ ઇક્વલ ટુ 5.79 ગુણાકારમાં 10⁵. ડેલ્ટા વી છે એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે વેગમાં જોવા મળતી જે ત્રુટિ અથવા જે અનિશ્ચિતતા છે તેનું મૂલ્ય આપણે આ રીતે મેળવી શકીએ. બરાબર. એક બીજો એક્ઝામ્પલ પણ આપણને આપેલો છે કે એક વિશાળ ગોળો છે અને તેમાં ત્રુટિનું મૂલ્ય છે તે આપણે નક્કી કરવાનું છે. રકમ આ પ્રમાણે છે. એક વિશાળ ગોળો કે જેનું દળ કે જેનું દળ 2000 ભાગાકારમાં પાઈ કિલોગ્રામ 2000 ભાગાકારમાં પાઈ કિલોગ્રામ છે. જો સ્થાનમાં ±1 મીટરની ચોકસાઈથી નક્કી કરવામાં આવે છે, જો સ્થાન ±1 મીટરની ચોકસાઈથી નક્કી કરવામાં આવે છે તો તેના વેગની અનિશ્ચિતતા ગણો. બરાબર. ડેલ્ટા વી શોધવાનું છે. સૂત્ર ડેલ્ટા એક્સ ગુણાકારમાં એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4 પાઈ. ડેલ્ટા વી શોધવાનો છે તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4 પાઈ ગુણાકારમાં ડેલ્ટા એક્સ ગુણાકારમાં એમ. એચ એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 4 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા ±1 મીટર એટલે 1 જ અને તેનું દળ છે 2000 ગુણાકારમાં પાઈ એટલે 3.14 પાઈ ઉડી જશે. આટલું સાદુરૂપ આપવાનું થશે. 6.626 ભાગાકારમાં 4 ભાગાકારમાં 2000 તો તેનું મૂલ્ય આવે છે 8.25 ગુણાકારમાં 10⁻38 મીટર પ્રતિ સેકન્ડ. 4 ગુણાકારમાં 2 એટલે 8 થશે. 10⁻³ થશે. 10⁻³ ઉપર જશે એટલે -3 થશે એટલે 10⁻37 થશે
અને 6.626 ભાગાકારમાં 8 કરો એટલે 0.825 થશે. એટલે 8.25 લખો એટલે 10⁻37 અને એક ઘાત ઉમેરાય એટલે 10⁻38 ઘાત થશે. આ રીતે વેગની અનિશ્ચિતતા નક્કી કરી શકાય. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક પ્રોટોનને પ્રકાશની ગતિના 10મા ભાગથી પ્રવેગિત કરવામાં આવ્યો છે. એક પ્રોટોનને પ્રકાશની ગતિથી 10મા ભાગથી પ્રવેગિત કરવામાં આવ્યો છે. 10મા ભાગથી પ્રવેગિત કરવામાં આવ્યો છે. પ્રવેગિત કરવામાં આવ્યો છે. તેના વેગમાં 1% જેટલી અનિશ્ચિતતા તેના વેગમાં 1% જેટલી અનિશ્ચિતતા પ્રવેગિત હોય તો તેના સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા નક્કી કરો. તો સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂત્ર ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા પી અથવા એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4π એ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. પણ એક પ્રોટોનની ગતિ છે એ પ્રકાશની ગતિથી 10મા ભાગની છે. તો પ્રકાશની ગતિ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે અને 10મો ભાગ એટલે ભાગાકારમાં 10 થશે. બરાબર? એટલે પ્રોટોનની ગતિ આપણે નક્કી કરવી છે અને એમાં ત્રુટિ નક્કી કરવી છે. વીનું મૂલ્ય થશે, સૌ પ્રથમ આપણે વી નક્કી કરીએ તો 3 ગુણાકારમાં 10⁸ ભાગાકારમાં 10 થશે ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 10⁷. બરાબર? એક ઘાત ઉપર જશે એટલે -7 થશે, -1 થશે એટલે 10⁷ મીટર પ્રતિ સેકન્ડ થશે. બરાબર? વીનું મૂલ્ય પ્રવેગિત કરવામાં આવ્યો છે તેના વેગમાં 1% જેટલી અનિશ્ચિતતા છે એટલે તેમાં ત્રુટિ 1% છે. આટલી ત્રુટિ ક્યારે આવે? 100%. તો 1% ત્રુટિ કેટલી? તો ગુણાકારમાં 100/1. તો આપણને ડેલ્ટા વીનું મૂલ્ય મળશે. વીના મૂલ્ય પરથી આપણને ડેલ્ટા વીનું મૂલ્ય મળશે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 10⁷ ભાગાકાર ગુણાકારમાં 100% આટલી તો 1% કેટલી? બરાબર વિદ્યાર્થી મિત્રો? 100% આટલી તો 1% કેટલી? તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 10⁷ ગુણાકારમાં 1 ભાગાકારમાં 100. બરાબર? ગુણાકારમાં 1 ભાગાકારમાં 100. તો હવે ડેલ્ટા વીનું મૂલ્ય મળશે 3 ગુણાકારમાં 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? હવે ડેલ્ટા એક્સ નક્કી કરવાનું છે. તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4π ગુણાકારમાં એમ ડેલ્ટા વી. એચ ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 4 ગુણાકારમાં 3.14 દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? ઇલેક્ટ્રોનને બદલે અહીંયા પ્રોટોન આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રોટોન આપેલો છે એટલે પ્રોટોનનું દળ 1.66 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ થાય છે. 1.66 ગુણાકારમાં 10⁻⁻27 કિલોગ્રામ અને ડેલ્ટા વી 3 ગુણાકારમાં 10⁵ થશે. હવે આટલું સાદુરૂપ તમે આપો એટલે ડેલ્ટા એક્સનું મૂલ્ય મળશે. 4 ગુણાકારમાં 3 12 ગુણાકારમાં 3 એટલે 36 અને ગુણાકારમાં 1.6 એટલે 36 નું 72 પણ 1.6 એટલે લગભગ 60 આજુબાજુ થશે. હવે 10⁻⁻34 27 માંથી 5 જાય એટલે 22 થશે. -22 ઉપર જાય એટલે +22 થશે
અને 34માંથી 22 બાદ કરો એટલે 10⁻12 થશે. એટલે એનું મૂલ્ય મળે છે આપણને 1.055 10 બરાબર. અહીંયા 6 હતા, અહીંયા આપણે ગુણાકાર સામાન્ય રીતે કર્યો એટલે 60 મળ્યો. એટલે આનું મૂલ્ય મળશે 0.1 અને 10⁻22 0.1 ને બદલે 1 કરો એટલે 10⁻23 અને ડેલ્ટા એક્સ એટલે સ્થાન છે એટલે એનું મૂલ્ય મળશે આપણને મીટરમાં. તો 1.055 ગુણાકારમાં 10⁻13 34 27માંથી 5 એટલે 22 22 ઉપર જશે એટલે 34માંથી 22 જાય એટલે 12 12 ને 1 ઉમેરાય એટલે 13 10⁻13 મીટર એટલો જવાબ થશે. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.055 ગુણાકારમાં 10⁻13. ચલો ત્યાર પછીનું એક્ઝામ્પલ છે, જો કોઈ કણ માટે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો વેગની અનિશ્ચિતતા ગણો. જો કોઈ કણ માટે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી બંને સમાન હોય તો વેગની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા વી ગણો. બરાબર. આ પ્રકારના પ્રશ્નો પણ પરીક્ષા માટે ઉપયોગી છે. હવે આપણને ડેલ્ટા એક્સ ગુણાકારમાં ડેલ્ટા પી બરાબર એચ ભાગાકારમાં 4π બરાબર, પણ બંને સમાન છે. ડેલ્ટા એક્સ ને બદલે શું લખી શકો તમે? ડેલ્ટા પી. ડેલ્ટા પી ગુણાકારમાં ડેલ્ટા પી એટલે ડેલ્ટા પી નો વર્ગ થશે. એચ ભાગાકારમાં 4π બરાબર. હવે ડેલ્ટા પી એટલે શું? એમ ડેલ્ટા વી નો વર્ગ થશે. ડેલ્ટા પી સ્ક્વેર એટલે તો એમ ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થયું? એમ ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ ભાગાકારમાં 4π. ડેલ્ટા વી સ્ક્વેર અને એમ સ્ક્વેર છે તો ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થયું? આ એમ સ્ક્વેર આ બાજુ આવી જશે. એચ ભાગાકારમાં 4π ગુણાકારમાં એમ સ્ક્વેર. એટલે આપણે ડેલ્ટા વી નક્કી કરવાનો છે. એટલે આના ઉપરથી આપણે શું કહી શકીએ? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, જો આનું વર્ગમૂળ શક્ય છે એટલે 2 થશે, આનું વર્ગમૂળ શક્ય છે એટલે એમ થશે, તો 1 ભાગાકારમાં 2m અને પછી વર્ગમૂળમાં એચ ભાગાકારમાં પાઈ બરાબર. 1 ભાગાકારમાં 2m વર્ગમૂળમાં એચ ભાગાકારમાં પાઈ એટલા આ પ્રકારનો જવાબ આપણને મળશે. ડેલ્ટા વી નું મૂલ્ય જુઓ અહીંયા ફરીથી સમજી લો કે ડેલ્ટા વી આપણે શોધવાનો છે. આ બંને સમાન આપેલા છે એટલે ડેલ્ટા પી સ્ક્વેર એચ ભાગાકારમાં 4π થશે. ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ 4π ગુણાકારમાં એમ સ્ક્વેર થશે અને એટલે આપણને મૂલ્ય ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં 2m અને વર્ગમૂળમાં એચ ભાગાકારમાં પાઈ જેટલું મૂલ્ય મળશે બરાબર. એટલે આ રીતે આવા બીજા પણ કેટલાક એક્ઝામ્પલ ગણી શકાય છે, એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ પણ આપણે ગણવાના થાય છે, પણ એ એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં ભણીશું.